સુરતથી અમારા સંવાદદાતા બળદેવ આપણી સાથે ત્યાં જોડાઈ ગયા છે। બળદેવ, અત્યારે શું અપડેટ છે ત્યાંથી? શું જે સર્ચની કાર્યવાહી હતી આજે વહેલી સવારે પૂર્ણ થઈ ચૂકી છે અને ત્યાંથી શું બરામદ કરવામાં આવ્યું છે? કઈ કઈ વસ્તુઓ અત્યારે પોલીસના હાથ લાગી છે ત્યાંથી? જે રીતે ગુજરાતની તમામ જેલોની અંદર એકી સાથે સ્થાનિક પોલીસ દ્વારા જે ટીમો બનાવી અને જે રેડ કરવામાં આવી હતી, સર્ચ કરવામાં આવી હતી, ત્યારે સુરતની વાત કરીએ તો સુરતની અંદર જે લાજપોર સેન્ટ્રલ જેલ છે તે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી છે, જે આધુનિક જેલ કહેવામાં આવે છે। તેની અંદર સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી, ડીસીબી, અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઈ, એસીબી કક્ષાના અધિકારીઓ દ્વારા જે ટીમ બનાવી અને જે કહી શકાય 300થી વધુ જે પોલીસ કર્મીઓ અને અધિકારીઓની જે ટીમો હતી તે સર્ચ જે શરૂ કરવામાં આવ્યું હતું। રાત્રે જે રીતે 10 વાગે આજે સર્ચ શરૂ કર્યું હતું અને વહેલી સવારે 5 વાગ્યા સુધી આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। મહત્વની વાત જે સામે આવી રહી કે સૌપ્રથમ જ્યારે પોલીસ દ્વારા જ્યારે લાજપોર જેલની અંદર જ્યારે પ્રવેશ કર્યો અને એકી સાથે જે અલગ અલગ જે બેરેકો છે તેની અંદર જ્યારે સર્ચ ઓપરેશન શરૂ કરવાની જે કામગીરી જે હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન જે અંદર રહેલા જે કેદીઓ દ્વારા જે કહી શકાય છે જે અંદર આરોપીઓ છે તે આરોપીઓ તરફથી પોલીસને જે પ્રતિકાર કરવામાં આવ્યો હતો, જે વિરોધ કરવામાં આવ્યો હતો, કારણ કે જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે કે આરોપીઓ દ્વારા જે વાસણો હોય છે તે વાસણો ફેંકવામાં આવ્યા હતા, ટ્યુબલાઇટો ફોડી નાખવામાં આવી હતી, જે રીતે માહિતી મળી છે કપડાં છે તે કપડાં બી બહાર ફેંકી દેવામાં આવ્યા, કે સળગાવવા માટેનો જે પ્રયાસ છે તે પણ જે કપડાં છે તે જે કરવામાં આવ્યો હતો। કારણ કે જે આજે જે સર્ચ ઓપરેશનની અંદર જે અધિકારીઓ, જે પોલીસ કર્મીઓ જે ગયા હતા તે બેરેક સુધી ના પહોંચે, કારણ કે જે પ્રવૃત્તિઓ જે અંદર ચાલતી હોય છે તેને જે પોલીસ સુધી ના પહોંચે તે માટેનો જે પ્રયત્ન છે તે કેદીઓ તરફથી કરવામાં આવ્યો હતો। અંદાજિત જે કહી શકાય છે કે આજે 10 કલાક જેટલી જે સર્ચ ઓપરેશન જે ચાલ્યું છે તેની અંદર સુરત લાજપોર જેલની અંદરથી કેટલાક જે શંકાસ્પદ જે મોબાઈલો છે તે મળ્યા છે, સાથે જે તમાકુ, બીડી છે, સિગારેટ છે, જે ચરસ છે, ગાંજા જેવીની જે પડીકો છે, જે કહી શકાય નશીલા પદાર્થની જે પડીકીઓ છે તે મળી આવી છે। તે આ તમામ જે પડીકીઓ છે કે તે જપ્ત કરી છે, તેને એફએસએલ ટીમ દ્વારા તેની તપાસ કરવામાં આવશે। ખરેખર આજે જે પડીકીઓ, જે નાની નાની પડીકીઓ જે બનાવવામાં આવતી હતી તે કોને આપવામાં આવતી હતી, કોણ સપ્લાય કરવામાં આવતું, આ તમામ બાબતોને આધારે જે પોલીસ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવશે। મહત્વની વસ્તુ એ પણ જી બિલકુલ બળદેવ, આભાર તમામ જાણકારી બદલ। તો મોટા સમાચાર અમારા સંવાદદાતાએ સુરતથી આપ્યા કે જ્યાં કેદીઓ દ્વારા પ્રતિકાર કરવામાં આવ્યો, જે વાસણો હતા તેની તોડફોડ કરવામાં આવી, કપડાને સળગાવવાની કોશિશ કરાઈ કે જેથી જે સર્ચ ઓપરેશન માટે ગયેલી ટીમ હતી એ તેમના સુધી ન પહોંચી શકે, પરંતુ રાજ્યભરની તમામ જેલોમાં સર્ચ લગભગ સંપૂર્ણ રાત દરમિયાન ચાલ્યો।